રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ, બાળ સુરક્ષા વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને એન્ટી હ્યુમન ડ્રાફ્ટિંગ સેલ સંયુક્ત ઉપક્રમે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરના મુખ્ય માર્ગો પર ઘરવિહોણા લોકો, બહારથી આવેલા લોકો અને પરચુરણ વ્યવસાય કરતા હોય અને તેમના બાળકોને ભિક્ષાવૃત્તિ કરાવતા હોય છે તેવા બાળકોને ગરમીથી રક્ષણ આપવા માટે રેનબસેરા, બાળગૃહ અને ભિક્ષુગૃહની અંદર આશ્રય આપવામાં આવ્યો હતો. ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને આવી પ્રવૃત્તિ કરતા અટકાવવામાં આવ્યા હતા અને ડ્રાઈવ દરમિયાન કુલ 9 લોકોને આશ્રય આપવામાં આવ્યું હતું. અલ્પેશ ગોસ્વામી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, રાજકોટ. રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ, બાળ સુરક્ષા વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલના સંયુક્ત ઉપક્રમે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં રાજકોટ શહેરના જે મેઇન ફોકસ એરિયા છે, રાજકોટ રેસકોર્સ બાદ કિસાનપરા અંડરબ્રિજ પછી કોટેચા ચોકથી 150 ફૂટ રિંગ રોડ અંડરબ્રિજ છે, જ્યાં આવા લોકો મતલબના જે ઘરવિહોણા લોકો છે, જે કોઈ માઇગ્રેશન થઈ બહારથી આવી અને પરચુરણ વ્યવસાય, રમકડા કે ફુગ્ગાનો વેપાર કરતા હોય અને એમના વેપાર કરવાની સાથે એમના બાળકોને સાથે ભિક્ષાવૃત્તિ પણ કરાવતા હોય એવું ધ્યાને આવતા અમારી ટીમે આ ગરમીના હિસાબે એ લોકોને રક્ષણ આપવા માટે રેનબસેરા અને બાળગૃહ અને ભિક્ષુગૃહની અંદર આશ્રય આપવા માટે એક સંયુક્ત ડ્રાઈવ કરી હતી, જેમાં ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર રાજકોટ, મહિલા ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર રાજકોટ, બાળ સુરક્ષા વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલની સંયુક્ત ડ્રાઈવ કરવામાં આવેલી, જેની અંદર રેસકોર્સ પછી 150 ફૂટ રિંગ રોડ આખો કવર કરવામાં આવેલો, આપણે ગેબનસાપીની દરગાહ, રેલવે સ્ટેશન, એ બધા વિસ્તારો કવર કરી અને જે આવા ઘરવિહોણા લોકો છે અને જે આવી પ્રવૃત્તિઓ કરતા હોય, કોઈને કોઈ એવી પરચુરણ વસ્તુઓ સેલ કરી અને ભિક્ષાવૃત્તિ કરવાનો પ્રયત્ન કરતા હોય, એમને અટકાવવામાં આવેલ છે અને એમાંના 9 લોકોને આપણે આશ્રય પણ આપેલ છે. 3 પુરુષ છે, 3 સ્ત્રી છે અને 3 બાળકો છે અને 2 અન્ય લોકો છે, જેમને આપણે રેનબસેરામાં મૂકેલા છે. નશાકારક દ્રવ્યની અસરવાળા કોઈ પણ વ્યક્તિએ ધ્યાને આવેલ નથી ગઈકાલે ડ્રાઈવમાં, કારણ કે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની સેલ દ્વારા એમનું વેરિફિકેશન પણ કરવામાં આવેલું હતું અને એવી કોઈ પ્રવૃત્તિ ધ્યાને આવેલી નહોતી. અમારી ડ્રાઈવનું નિત્ય આયોજન થયેલું હોય છે. છેલ્લા 4 દિવસથી કન્ટિન્યુઅસ ડ્રાઈવ કરવામાં આવે છે. ગઈકાલે ડ્રાઈવ થઈ, ત્યાર પહેલાં આરએમસી દ્વારા ઘરવિહોણા લોકોને મતલબ રેનબસેરામાં મૂકવા આરએમસી દ્વારા સાથે રહીને ડ્રાઈવ કરવામાં આવેલી હતી. એટલે સંયુક્ત રીતે ડ્રાઈવનું આયોજન થતું હોય છે અને નિત્ય આયોજન આ રોજબરોજની પ્રવૃત્તિમાં આને સામેલ કરેલ છે. હાલ એમને અમે બાળગૃહમાં, બાળકો છે તેમને બાળગૃહમાં આશ્રય આપવામાં આવેલ છે. હવે એમનું અત્યારે કાઉન્સેલિંગ અને એમની બાળકોને ઇન્ક્વાયરી ચાલુ છે, બરાબર. ઇન્ક્વાયરી પૂર્ણ કર્યા બાદ જે બાળકો મતલબમાં વાલી વારસને સમજાવીએ છીએ કે ભાઈ અમારી બાળ સંભાળ ગૃહમાં રાખો, જેને 18 વર્ષ સુધીનું સરકારશ્રી દ્વારા મફત પ્રોવાઈડ કરવામાં આવે છે અને 18 વર્ષ સુધી એમને કોઈ પણ જાતનો ખર્ચ કરવાનો રહેતો નથી. સરકારશ્રી દ્વારા જ સંપૂર્ણ એમનો ખર્ચની જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે એમના વાલીને સમજાવી અને અમે અત્યારે હાલમાં એને બાળ સંભાળ ગૃહમાં મૂકવામાં આવેલ છે. એક દીકરી છે જેમાં બાળકમાં, એ દીકરી હાલ ભણવા સક્ષમ મતલબમાં રાજી થઈ છે, એટલે ગઈકાલે જ એમનું કાઉન્સેલિંગ પૂર્ણ કર્યું છે અને એ દીકરીને રહેવું છે તેમના વાલીને કન્વિન્સ કર્યા છે. સોસાયટી, સરકાર, સમાજ અને સંગઠન સંયુક્ત રીતે આ કાર્ય કરે તો જ આ બાબતે મતલબમાં આપણે સારી એવી પ્રવૃત્તિ કરી શકીએ અને આ ભિક્ષાવૃત્તિ નાબૂદી તરફ લઈ જઈ શકીએ. આપણા રાજકોટને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા માટેનો આ સંયુક્ત અભિગમ માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષપણા નીચે ચાલુ છે. તો એક લોકોને અને સમાજને પણ એ અપીલ છે કે આવા લોકો જે છે એમને ભિક્ષા ન આપી પણ એમને શિક્ષણ આપવા માટે અમારા સુધી એમને પહોંચાડો અને એમને મતલબમાં સ્વાવલંબી બનાવવાનો એક પ્રયત્ન છે. આપણે આમની સફળ સ્ટોરીની વાત કરું તો અગાઉ પણ આપણે આવી ડ્રાઈવો કરેલી છે, જેમાં હાલમાં અમારી પાસે 42 પરિવારો એવા છે મતલબમાં કે જેમને અમે રોજગારીમાં જોઈન કર્યા છે. માનનીય કલેક્ટર સાહેબશ્રી દ્વારા સમયાંતરે એમની સાથે કાર્યક્રમો કરી અને CSR બેઝ ઉપર એમને સાયકલ રેંકડી રોજગારીના કીટો પણ આપેલ છે અને એ બાળકો હાલ બધા અભ્યાસ કરી રહ્યા છે. બાળમજૂરીની જિલ્લા ટાસ્ક ફોર્સ, લેબર ડિપાર્ટમેન્ટના અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સની રચના થયેલી છે અને એના અન્વયે ટાસ્ક ફોર્સની રેડ સમયાંતરે થાય છે અને અમારા પાસે માનો કે ચાઇલ્ડ હેલ્પલાઇન 1098માં પણ ફરિયાદ આવે તો અમે પણ ટાસ્ક ફોર્સ સાથે રહીને રેડનું આયોજન કરીએ છીએ, કારણ કે અમે ટાસ્ક ફોર્સની અંદર સભ્ય છીએ.